ભાવનગરમાં ફિલ્ટરની ટાંકી પાસે સિતાનગરમાં રાજેશભાઈ ભવાનભાઈ ભોજાણી અને મેહુલ ગોહેલ બંને નાસ્તો કરવા માટે આવ્યા હતા ત્યારે વિપુલ જાદવ અને સંજય ઉર્ફે બલો ભૂપતભાઈ રાઠોડ બંને આવ્યા હતા અને તારો ભાઈ હિતેશ ઉર્ફે દાઉદ ક્યાં છે તેને બહુ હવા છે ત્યારે ફરિયાદી રાજેશભાઈ ભવાનભાઈ ભોજાણીએ કહ્યું હતું કે મારા ભાઈએ શું કર્યું તેમ કહેતા બંને ગાળો દેવા લાગ્યા હતા અને મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને વિપુલ અને સંજય માથાના ભાગે અને શરીરના ભાગે લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને નીચે પડી ગયે આ દરમિયાન દેકારો થતા આસપાસથી રત્નકલાકારો દોડી આવતા બંને ત્યાંથી નાસી ગયેલા અને મને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને ત્યાંથી રજા આપતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તપાસ હાથ ધરીને વિપુલ જાદવ અને સંજય ઉર્ફે બલો ભૂપતભાઈ રાઠોડ નામના બંને આરોપીઓને ઝડપી લીધા હતા। અરે બેઠો છે નીચે।